હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો હમણાં કેવું થઈ ગયું છે ખબર? પણ અમે ચણાની દાળ લઈ આવ્યા હતા, ચણા જ લઈ આવ્યા હતા. ચણા પછી ઓલો ભયડા ઘંટી ઓલું કરાવે ને તો એ કરાવ્યું ને તો ખબર નહીં કેમ બરાબર મસ્ત ને તપાઈ વીટી દાળ, તો એ ખબર નહીં કેવી રીતે અંદર બગડી ગઈ ને મટકા પડી ગયા. કા મટકા કેવી રીતે પડી ગયા ને એ ખબર ન પડી. કોઈ દિવસ અમારે દાળ બગડતી નથી. આ પહેલી વાર આવી રીતે બગડી, ખબર નહીં કેમ. જો કે એટલી બધી નથી બગડી, પણ ઓલું થઈ ગયું હતું. એટલે જો મમ્મી સાફ કરવા બેઠા કરી જ નાખો કીધું, પછી વધારે થઈ જાય કોકો વખત કીધું લાવ કરી જ નાખું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. આજે બધું ભેગું થયું છે. આ દાળ કેરી બપોરે, જો કે હમણાં બપોરના ટાઈમે છે ને પપ્પા કેરી જોવા બેઠા. 2 દિવસ કાલ જો કે જોઈ હતી પપ્પાએ પરમ દિવસે, પણ રાજાપુરી છે ને મને ભાવે તો એ કેરી લઈ આવ્યા હતા, તો પાકી નહોતી. તો આજે પપ્પાએ જોયું તો બધી એકારે પાકી ગઈ, કેમ કે ગરમી જેટલી છે, બધી કેરી એકારે પાકી છે. એટલે પપ્પા બહુ તપેલું મોટું લઈને બેઠા હતા ને એ કે લાવી કે બધી કટ કરી નાખવું ને સ્ટોર કરી નાખીએ એમ. તો કે આ વર્ષે કેવલ ના પાડતો, તો દર વખતે અમે સ્ટોર તો કરીએ પણ કેવલ કે હવે છે ને કે આપણે ખાવીને તો ખબર, માધવને નહીં ખવડાવવાની, કે છોકરાઓને છે ને સ્ટોર કરેલું ન ખવડાવાય એમ. એટલે કે જલાલપોરે ભરવાના હતા પણ એને ના પડી તો મમ્મીએ ભરી છે. એ કે દેવને ખાવીએ ને તો એ કે પછી ગમે ત્યારે એમ કે રસ ખાવો છે તો એ કે કર્યું હોય ને પડ્યું હોય ને તો કે ખવડાવવા થાય એમ કે. અને અમારે તો પાછું અહીંયા પાણી આવે, રેલ આવે ને ત્યારે પાવર જતો રહે. 2 દિવસે તો 2 દિવસ જતો રહે, 3 દિવસે તો 3 દિવસ પાવર જતો રહે. પછી ખોટું બગડી જાય કે એવી વસ્તુ છોકરાઓને ખવડાવી એના કરતાં હોય કે તમે તાજે જ્યારે સિઝન હોય ત્યારે ખવડાવો ને કેમ. હા, અમે ગયા વર્ષે અમે તો નહોતી કરી. ગયા વર્ષે નહોતું કરી કે તું કરવી જ નથી. હવે એવી રીતે ફરવા સીઝન હોય ને ત્યાં ખાઈ લેવાની. હવે નથી ફરવી, પણ આજ ખેલા પાકી ગઈ છે ને એટલે અત્યારે ભરી લે, પછી આ સીઝન પૂરી થઈ જાય કે પછી પાકી ન હોય ને ત્યારે રસ કાઢી લેશું એનો. એટલે હું ભરી નથી રાખવી જાજો ટાઈમ. એટલે કેવલ કે આપણે સારું કરવી હોય ને કે તારે ખાવી ને તો તું કરજે, બાકી કે માધવને નથી ખવડાવું કે. આ તો શું થાય કે છોકરાને ક્યારેક ખવડાવવું હોય ને તેમ થાય કે ના પડ્યો હોય ને તો હાલો થોડુંક હજી ખાતા શીખે ને ત્યારે એમ. પણ એ કે ના એ વસ્તુ ખોટી ન ખવડાવે. જો કે અત્યારે બધી કંઈક વસ્તુ તમે બહારથી લઈ આવો છો ને જે બધી ઠંડી ને આ બધી એ બધું સ્ટોરેજ જ હોય છે કે એમ. એટલે સિઝન વગરની વસ્તુ તમે ખાઓ ને એ બધી વસ્તુ સ્ટોરેજમાંથી જ આવે કે એ બધી શું કરવા ખોટું ખવડાવું, ખોટા માંદા પાડવા કે. હવે જેટલું છોકરાઓને કે દેશી ને જેટલું ઘરનું ખવડાવો ને એટલું સારું એમ. કે બહારનું ખાતા હોય આપણે જઈએ એટલે બધે છોકરા શીખી જ જાય, એવું ન હોય કે ન શીખે. અને તો કેવડા જો પપ્પા ગયા હતા મહિલું, પપ્પા છે ને ઓલી બેગ લેવા ગયા હતા કે સ્ટોર કરવા માટે છે ને બેગ ઝીપલોક જોતી હતી અમારે. પપ્પા કહે કે લઈ આવો એમ. તો પપ્પા આજે તો છે સન્ડે, તો ખુલ્લું હોય કે ન હોય નક્કી ન કહેવાય. ખુલ્લું હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું કે તડકો કેવો છે આજે? તડકો તો બહુ નથી, પવન છે એટલે આજે નથી લાગતો ને બહુ, નહીં તો બેહાય જ નહીં પપ્પા અહીંયા. પવન છે જો ને બહાર કેટલો બધો ગરમી હોય ને તો બેહાય જ નહીં અહીંયા, એટલો તાપ લાગે. આજે તો માધવન મસ્ત હૂતો, હજી ઉઠ્યો નથી. હવે ઉઠશે ને એટલે રમશે થોડીક વાર. ઉઠે ને એટલે દાદીને બેને કેવો છે બહાર લઈને જાય, એટલે થોડોક બહાર જાય ને એટલે છે ને આ બધું જોવે તો શીખે એમ. એટલે નાના છોકરાઓને કે બ્રેન ડેવલપમેન્ટ માટે છે ને એને બહાર જાય ને એટલે થોડું ઘણા બધું જોવે ને તો છે ને આ બધું એક્સપ્લોર કરે થોડું તો એના મગજમાં છે ને ઇફેક્ટ જલ્દી થાય એમ. જો કે બહુ નહીં રખડવાનું, પછી રખડતું રખડેલ થઈ જાય એમ. રખડતું તો નહીં, રખડેલ થઈ જાય. આપણે જાય તો છે અમારા માધવન કેવો બહાર જાય ને મમ્મી લઈ ગયા હોય, પપ્પા લઈ ગયા હોય તો એ છે ને કાલ તો ઘણું મને એવું લાગ્યું પપ્પા 7:30 રાતે લઈને ગયા હતા. પપ્પાને કીધું લઈ જાઓ તો અડધો કલાક તો રહ્યો. મેં કીધું માંડ અડધો કલાક પોણો કલાક તો એ ટકશે. પછી નીચે કેવલને લેવા જવાનું હતું 8 વાગે, 7:30 પપ્પા ગયા હતા, 8 વાગે કેવલને લેવા જવાનું હતું. તો આયુષીને કીધું તું જા ભેગી ને, મેં કીધું એને લઈને જાઓ, કેવલને લઈ આવો. એ ગયા ને તો કેવલને મજા આવી ગઈ ને એને મજા આવી ગઈ. પણ છે ને થોડીક ગરમી થાય ને તો રહેતો નથી, એટલે થોડુંક વધારે એમ લાગે. આજ તો મંદિરે લઈ જવાનો બિંદુ, પૂનમ છે ને એટલે હાન છે. જી આવો. હા, હજી ઉઠશે ને એટલે તરત જ જઈજો તો જ રહેશે, નહીં તો નહીં રહે. આજ નથી એટલો બધો તાપ નથી, તોય હાન છે હજી મોડેથી લઈ જવાય તો નહીં રહે. પછી એમ નહીં તો નહીં રહે. હા રહેશે, રહી તો જશે. ઉઠશે ને તરત તો રહેશે થોડીક વાર એમ.
પપ્પા શું વિચાર કરી દો? શું વિચાર કરી દે? જિંદગીની સફર તો મીઠી જ હોય છે, પણ કોઈ ઉપર આપણે વધારે આશા રાખીએ ને ત્યારે ફળીભૂત ન થાય ત્યારે આપણે અઘરી લાગે છે, કડવી લાગે મતલબ. પણ આશા કોઈ ઉપર નહીં રાખવાની, બાકી આપણે આપણી રીતે આશા સદા જિંદગી મીઠી જ નિરાશા. હોય. હા, એની સફર તો મીઠી જ હોય. ચાલો ઉઠો. બોલ આવી ગયો. યસ, અમારો હા દીકો. જે ચીકલચના ભાઈ, જે ચીકલચના. ઓલે બાપા માં દીકલાને તો ઉઠી લોવું જ આવતું હોય. જો માધવન મમ્મી ને પપ્પા ત્રણેય ગયા છે મંદિરે. આજે પૂનમ છે ને, તો મમ્મી ને પપ્પા દર પૂનમે જાય, પૂનમ ભરવા જાય મંદિરે. તો માધવને લઈને ગયા છે. લાસ્ટ ટાઈમ ગયા હતા તો જેવા ગયા ને એવા પાછા આવ્યા છે. અત્યારે ગયા રોતો તો ને, મેં થોડીક વાર શાંત કર્યો, મેં લઈ જાવ હવે રહીશે. હવે બધું જોવે છે, રસ્તામાં જાય તો બધી ગાડી ને બધું નીકળે ને બધું જોવે છે, એટલે રહીશે, વાંધો નહીં આવે. હવે જોઈએ છે આવે ત્યારે ખબર હવે. અને કેવલ ઉઠ્યા છે, આવીને ગયા હતા એક જગ્યાએ બહાર, એની ફ્રેન્ડની અહીંયા ગયા હતા, આવ્યા એટલે પછી સૂતા અત્યારે. ને થોડીક વાર એને ભૂખ લાગી હતી. સવારે મેં બપોર ફોન કર્યો તમારે જમવું છે, તો કે નહીં, કે મારે કાંઈ જમવું નથી. તો જઈમાં નહીં, તો અત્યારે છે ને ભૂખ લાગી, તો ઊંઘ ન આવી એને, કે મને ઊંઘ નથી આવતી. તો હવે તે ઉઠીને નાસ્તો કર્યો છે, વળી પાછો હવે કહે કે મને ઊંઘ આવે છે. તો પાછી નાસ્તો કર્યો, જરા કેરી ખાધી ને ઊંઘ આવવા માંડી અસલ મજાની. કેરીથી બહુ ઊંઘ આવે એમ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમણાં કે પાણીપુરી ખાવા જાવ, અને હવે હુઈ જઈશ. થાકી ગયા, થકાઈ જાય ને. કમ્પ્લીટ ટોટલ શિફ્ટિંગ કરી નાખ્યું. સરસ, સારું ને, તો થઈ ગયું ને. હવે ખાલી એ લોકો કપડાની બધું ગોઠવશે અંદર, બધું ક્યાં શું મૂકવાનું એ મુકાઈ જાય એટલે કમ્પ્લીટ બધું. યસ. કેવલ બેન પણ એની ગયો હતો શિફ્ટિંગ કરવા, નહીં ગયો? ખુશીને ઘરે ગયો હતો. યસ, અહીંયા ગયા હતા. એમાં એવું હતું કે મેં એને ફોન કર્યો હતો, મેં કીધું છે ને એવું કંઈ કામ હોય ને તો મને ફોન કરજે. પણ એ કે માધવન નાનો છે ને એટલે હું તને ફોન નથી કરતી એમ. એટલે પછી કેવલને આજે રજા હતી ને, તો કંઈક આજે જવાનું હતું એટલે શિફ્ટિંગ સવારથી કેવલ ગયા હતા, બધું થઈ ગયું. બપોર પછી ફ્રી થઈને આવ્યા, એટલે મેં કીધું હવે કંઈ બીજું કંઈ કામ હશે ને તો હવે હું જઈશ, કેમ કે અત્યાર સુધી મારી પાસે ગાડી નહોતી. ગાડીનું જરા કામ તેમ આમ તેમ થઈ ગયું, એટલે ક્યાંય નીકળે એવું હતું ને. મસ્તીનું ઘર, હે મસ્તીનું ઘર બની ગયું. હે ને, એ તો બધા વ્યુઅર્સ ને ખબર પડશે ને, થોડાક દિવસમાં એ લોકો ચાલુ કરશે ને. હા, યસ, થોડાક દિવસમાં જે લોકો હોમ ટૂર કરશે હવે ટૂંક સમયમાં, બરાબર ને? યસ, બધાને મજા આવશે. કેટલા ટાઈમથી વેઇટ કરે છે બધાય, અને ઘરે એવું મસ્ત આલીશાન બનાવી નાખ્યું છે. શું કેવું, બરાબર ને? મસ્તીનું. એક વસ્તુ બિચારે વિચારીને કર્યું છે. કેટલો ટાઈમ આપ્યો એ લોકોએ, કેમ કે એ લોકોને બધું અર્જન્ટમાં કરવાનું હતું, એટલે ઘણો બધો ટાઈમ. જોકે શોપિંગમાં એટલો આમ એક વસ્તુ આમ જોઈને શોપિંગ એટલી મસ્ત બધી કરી છે. ઓબ્વિયસ છે કે હવે આટલાથી ક્યાંથી ક્યાં પહોંચ્યા, જો ખરીદી કરીને આવી ગયા ઘરે, બરાબર. આટલા દિવસ આયુષી રોકાણી ને, કેટલા દિવસ રોકાણી આયુષી? 12 તારીખે આવ્યા હતા. લગભગ 20-25 દિવસ જેવું થઈ ગયું. 20, હા એટલો તો થઈ જ ગયો. હા, એટલો ટાઈમ તો થઈ જ ગયો. એટલા દિવસથી આવી છે. આટલા દિવસ અમે ખરીદી કરવા ન ગયા. આજે એને જવાનું છે, જવાની હતી કાલે, પણ અચાનક આજે જવાનું નક્કી થયું એનું. તો આટલા દિવસથી એમ આવું હતું કે મારે માનસી સારું કપડાં લેવા જવા હતા, બધું કુર્તી ને બધું લઈ આવી. તો એને ના પાડી કે કુર્તી ને બધું નથી લેવું, કેમ કે એ અહીંથી મોરબી મોકલાવીને કહે કે મોરબી અમારી કે જેવું જોઈએ ને, પછી પાછું ફિટિંગમાં એમાં પ્રોબ્લેમ થાય ને તો વધારે કેવડાવે. એટલે પછી કે એ દેવા દે મારે. હા, મેં પૈસા મોકલાવા કરતાં કુર્તા ને બધું ઓલું કરીએ ને તો મેં તો વધારે સારું એમ. એને આમ થાય કુર્તા ને બધું રનિંગમાં એવા પતલા કુર્તા ને બધું હોય ને કોટનના, એ બધા એવા પહેરે. ઓલા ટી શર્ટ ને બધું પહેરવા કરતાં ક્યાંક બહાર ગયા હોય ને તો કે આવું મને ગમે કે એમ. તો હું આયુષી સવારના ગયા હતા, તો કુર્તા આયુષીના માનસીના લેવા ગયા હતા. માનસીના લીધા 3 કુર્તા. તો આયુષીને કીધું તું જોઈ લે, તને ગમે તો કીધું એમ. હા, એટલે મેં કીધું ખોટા પૈસા દેવા, આયુષીને પૈસા દેવાના. મેં કીધું પૈસા દેવું કે તો વસ્તુ પહેરાય ને તો હે ને વધારે ટાઈમ યાદગાર રહે ને બધું થાય એમ. ઓલું તો પછી એમ કે મમ્મી આ શું કરું. ગયા હતા એ બેનું લેવા, ને આ વસ્તુ આવી ભાઈને. અમારે માધવન તો બધી જગ્યાએ હોય જ ભેગો. જો આ કુર્તા લીધા છે,
આ બસ મસ્ત મસ્ત ને એકદમ એકદમ સોફ્ટ મટીરિયલ છે. આયુષીના આ 2 લીધા જો. એક આ લીધો મસ્ત લાગતો તો નહીં આયુષી. એક આ તો પહેર્યો જ નથી એમનો લઈ લીધો. અને આયુષી બેનના ચપ્પલ લીધા. જો માધવનનો ટુવાલ આવ્યો, ગોગલ્સ લીધા. કેપ હતી પણ કેપ ક્રીમ કલરની હતી, બ્લેક જોતી હતી મારે, નો મળી. ટુવાલ છે. હા પછી વાઇપ્સ પતી ગયા હતા માધવનના, તો વળી વાઇપ્સ લીધા. અને આયુષી માનસી હારું અપમની ડીશ લીધી, એને જોતી હતી, ત્યાં નથી મળતી મોટી, ત્યાં મોટી જ મળે, નાની નહોતી મળતી. હું લઈને મોકલી દઈશ કીધું, અહીંથી જઈશ ને ત્યારે. બાકી અમારે એમ ક્યાંય જવાનું ન હોય. આયુષી આવી ત્યાં બધું મોકલવાનું થયું ને તો વળી ભેગું લઈ આવી કીધું એમ. એટલે આવી ગયું બધું. તો હવે કેવું થાય કે બહાર લેવા જાય ને તો આપણી વસ્તુ જોઈએ ને તો ઓછી ગમે, પણ છોકરાઓની વસ્તુ જોઈને એમ થાય કે આ કપડાં હતા એના પણ મેં કીધું ડંગરી હતી ને એટલી બધી પડી હતી ને, મમ્મી હમણાં કેટલા બધા કપડાં લઈ આવ્યા છે. કપડાં તો લેવા જ નથી, એ બધે પહેરાવાઈ જાય ને. હજી હવે પાછું મોન્સૂન આવશે, મોન્સૂનમાં પાછા ઓલા સ્લીવલેસ ને એવું બધે ન ચાલે. હવે ગરમીવાળો વધારે છે, પણ તોય ઠંડી વાતાવરણ ઠંડુ થઈ જાય ને તો આપણને એમ થાય કે ફૂલ સ્લીવ પહેરાવે. અને તો ત્યારે પાછું ન્યૂ કલેક્શન આવશે ને ત્યાં લઈ આવીશ, અત્યારે નથી લેવા જવું. અમારે એક નવો મોલ ખુલ્યો છે ને, કલેક્શન બહુ મસ્ત છે, મને ગમ્યું પર્સનલ. ભાગવામાં થઈ ગયા 6:45 અને બેનને જવાનો ટાઈમ થઈ ગયો છે. પેકિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું. જેટલું લેવા ત્યાં બધું પેકિંગ કર્યું. એક બેગ લઈને આવી હતી ને 2 બેગ લઈને જાય છે. એટલે કે મારી મમ્મી ખીજાઈ છે કે આંટી કે હું 1 બેગ લઈને આવી હતી ને 2 બેગ લઈને જાઉં છું. મેં તો અહીંયા આવીશ ત્યારે એવું થશે, કાંઈક ને કંઈક લેવાનું જોઈએ. છોકરીઓ આવે ને એટલે છોકરીઓની શોપિંગ ખૂટે જ નહીં. એટલે ગયા હતા ને તો કે કેટલું બધું કે લઈને જવું હોય. તો મમ્મી કહે છે કે આટલું બધું ભરેલા લઈને ન હોવાય એમ. હે હજી વિચાર લે જાવું હે, જાવું તો જોશે જ ને, સ્કૂલ ચાલુ હમણાં થશે. હે 9 મહિના વેકેશન પડે એને ગણી લીધું. 10માં છે એટલે માર્ચમાં તો એની એક્ઝામ લેવાઈ જાય. ઈ પેલા આવવું પડશે તો ધક્કો ખાવો પડશે. બીજા મહિનામાં જ આવવાનું થશે. હા માધવનની બર્થડેમાં. ચાલો તો બેન ને મૂકી આવીએ. ભાઈ તૈયાર થયો, મસ્ત નવા કપડા પહેરીને તૈયાર થયો ને જવાનો ટાઈમ જઈને હુઈ ગયો. રોયો થોડીક વાર, પપ્પા કે હુવડાવી દઉં કે, તો કલાકની ઊંઘ કરી લે ને તો પછી થોડીક વાર રમે ને તો રાતે વહેલો હુઈ જાય. અત્યારે ઊંઘ કરી લે તો હારો હૂતો જ નથી. એટલે પપ્પા કે હું સુવડાવી દઉં, માર ન થવું તો અમે લોકો મૂકી આવો. હું મમ્મી જઈએ છીએ મૂકવા. ત્યાં માધવને ઊંઘ કરી લઈએ, આવી રસોઈ બનાવશું ને ત્યાં એ મસ્ત ટાઈમે ઉઠી જાય ને બધા જમીન ફ્રેશ થઈ જાય એવું. અમે ગયા હતા મમ્મીના મામાની ઘરે. માનસીન જેઠાણીની આવ્યા છે, મારા માસી આવ્યા છે, એટલે અહીંયા ગયા હતા. પછી 11:30 જેવું થયું ને એટલે માધવન રોવાનું ચાલુ કર્યું. તો અમને એ વેમ હતો કે ભાઈ એને ઘરે લઈ આવશું, બિંદુ થોડુંક નવડાવી દેશે અને પેટ ભરાવી લેશે ને એટલે એ સૂઈ જશે. હે બિંદુ, શું કહે વેમ તમારો? મને આવીને મેં કીધું ત્યાં એટલો રોયો નો સુવા દીધો ને તો નો જ સુવા દીધો. સુવા દીધો મને એવું હતું કે સુવા દઈશું ને તો પછી રાત્રે ઉઠશે પાછો. 12-1 વાગે ઉઠે ને તો એ સીધો હવાર પાડે. એટલે મેં કીધું નથી સુવા દેવું. તો ઘરે આવીને મેં 9 વાગ્યા કેટલા 8:30 ઉઠ્યો તો 8:30 પોણા 9 વાગ્યાનો તો 11 પોણા 12 11:30 જેવો જગાવ્યો. તો નવડાવી સુવડાવ્યો ને તો અત્યારે પાછો ઉઠ્યો. અડધો કલાકથી હિંચકો નાખું છું. જો આવું છે. જો અને હિંચકામાં હુવડાવ્યો છે ને એટલે હમણાં બહાર કાઢું તો તરત રમવા માંડે. એને સૂવું જ ન હોય, ખબર નહીં કેમ રાત પડે ને એના દિવસ ઉગે. અને પાછું વધુરામપુરું કેવું છે કે હમણાં છે ને 2-3 શબ્દ બોલે કે એક તો એને સૂવું ન હોય ને ઘોડિયામાં સૂડો એટલે હે ના 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 એવું આવડી ગયું. અને ભૂખો થયો હોય ને એટલે મમ અને એક હે મા મમ્મા, બસ આ 3 શબ્દ બોલતો હોય. હવે અત્યારે થયું છે મારે પાછું એમાં એવું છે કે મારે સવારે 6 વાગે કાલ નીકળી જવાનું છે. મારે અગત્યનું કામ છે એટલે મારે એના સારું નીકળી જવું હોય. ઓલો જો હજી ના કરે પાછળ. દીદી વહી ગઈ ને એટલે હવે થોડુંક આજે દીદીને મૂકી આવ્યા. આજે દીદી ગઈ. યસ, એના ઘરે ગઈ. હવે સ્કૂલ ચાલુ થાય ને. જો અને એવો ખારો થાય ને હું નો એને અમે ધરાહાર ઈચોરીને વાત જવા દો. એવો હદ વગરનો ખારો થઈ ગયો. હા ત્યાં સુધી હોય છે, જ્યાં સુધી ઘોડિયામાંથી બહાર નહીં લઉં ત્યાં સુધી કન્ટિન્યુ રહે છે. એટલો જીદ્દીલો હે. કાઢતો બા એમ કાઢતો બા. જો આજા
આજા આજા આજા જો હમણાં શાંત આમ જો તો એ બધાને હેલો તો કર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માધવન જય શ્રી કૃષ્ણ હા શું છું નહોતું કજિયારો છું નહોતું કજિયારો છું નહોતું નહોતું છું અમારે લે હા નહોતું છું ને ભાઈ તોય છુલાવતી હતી મમ્મા કા તોય મમ્મા છુલાવતી હતી હે ભાઈ આટલી જોવા લાગે જો એને હવે છે ને અત્યારે બહાર કાઢ્યો ને તો મસ્તીનો રમશે ને રમશે એટલે અત્યારે 1:30 થયો છે રમશે એટલે કલાક લગી રમશે ઉજે કેમ કેમ જો જો ડેડા બોલાવે એ જય શ્રી કૃષ્ણ હાવ શાંત થઈ જાય હવે જીદ્દીલો હે જીદ્દીલો સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ દેખાય